સુરતમાં ડોટીવાલા બેકરી પાછળ સચુ કોઠારી ગેંગ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પાલિકા અને પોલીસની ટીમોએ સાથે મળી દબાણ દૂર કર્યા હતા। સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો સામે લાલાક કરી બેઠી છે, ત્યારે નાનપુરામાં ડોટીવાલા બેકરી પાછળ બજારમાં સચુ કોઠારી ગેંગ દ્વારા કરવામાં આવેલા દબાણ પર હથોડા ઝીક્યા હતા। સરકારી જમીન પર ગેરકાયદેસર પાકું બાંધકામ કરી જગ્યાઓ ભાડે આપી દેવાઈ હતી। સચુ કોઠારીના સાગરી વલ્લી સૈયદે કરેલા દબાણ પર અઠવા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી ડિમોલેશન કર્યું હતું અને 15 થી વધુ દુકાનો દૂર કરી હતી। પોલીસે દુકાનો ખાલી કરાવી ડિમોલેશન હાથ ધર્યું હતું, ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા। પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરજી કોઠારી ગેંગ સાથે જોડાયેલ એક માણસ વલી મોહમ્મદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 30 જેટલી કેબિનો અને 9 પાકા દુકાનો બનાવીને લોકોથી ભાડા વસૂલાત કરતા હતા અને એમની જાણકારી થતી જ પોલીસ અને એસએમસી ની સાથે ડેમોલિશનની કાર્યવાહી આજ હાથ ધરવામાં આવી છે। કેટલી દુકાનો છે ને શું ભાડું વસૂલતા હતા, કેટલા વર્ષથી? 30 કેબિન છે અને 9 પાકા દુકાન છે અને સર્વે અત્યારે ચાલુ છે, તો ખરેખર માહિતી થોડી સમયમાં આપીશ। અને ભાડા 8 થી 13,000 સુધીના ભાડા લેતા હતા અને આ લગભગ 8 થી 10 વર્ષથી આ દબાણ ગેંગ કે રીતે સક્રિય હતી ને શું અત્યાર સુધી કાર્યવાહી? આ ગેંગ વિરુદ્ધ સુરત સિટી પોલીસ સ્ટ્રિક્ટ કાર્યવાહી કરી છે અને આ એક્સટોર્શન થી મેનલી જોડાયેલ હતા અને જેમને આ ઇન્ફોર્મેશન મળી તો અમે લોકો તરત આ વ્યક્તિ કઈ રીતે સંકળાયેલો હતો ગેંગમાં? આ વ્યક્તિ એક્ઝેક્ટલી અત્યાર સુધી ખબર નથી કે કેવી રીતે સંકળાયેલ છે, બસ એમની સાથે જોડાયેલ માણસ છે આ અમે લોકો જાણીએ છીએ અને એમની વિરુદ્ધ એક 188 ના જાહેરનામાના ભંગના કેસ છે અને ડિટેલ્ડ તપાસ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ।